फिर मैरिज एनिवर्सरी थैंक यू। दादा नहीं आई जे है काका आया मारा काका કેટલા વરે ખાઈશ હું આ મારો દાદા વખત ઘંટી તો એટલે આવી ગયા હા બટકું ભરી દી હાથમાં। હેલો નમસ્કાર દોસ્તો, તો આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ અને આજે છે 19 તારીખ ને આજે છે અમારી એનિવર્સરી। તો શું કરે દિન મમ્મી, ચાલો હું દેખાડું તમને। શિલ્પા અહીંયા બેઠી છે, પ્રતિક ને નિત્યા હોઈ ગયા। आ रे रिद्धि मम्मी, हैप्पी मैरिज एनिवर्सरी। थैंक यू। दिन मम्मी नो प्लान है तो जाऊँ આપણે तो होटले जाऊँ है, एनिवर्सरी है। અને हमारा प्रॉब्लम है कि प्रतीक ने रिद्धि बनने है तड़को पण पड़े है। આપણે કામ આવ્યું है આ ભરવાનું, ભરી ગયો બંધ કરો। આપણે કામમાં આવ્યું હતું અને ભરી ગયો તો તે જો આપણે આવી હાલત કરીએ। દાદાની આવી જાય આજ હતી પાંચમ ને દાદા ને દાદી ને रिद्धि ત્રણે ગયા હતા ગોગા મહારાજે। ચાલો બાલ મંદિર, હેડ બાલ મંદિર મેલવા આવું। દિન મમ્મી પાણી પાવેરી ગાય ને આજ કેટલા દાડે પાવેરી, એનું કારણ કે અહીંયા એક પહેતી આપી દીધી છે અને બહુ મારતી। चंपल शू પહેરા બા? તો रिद्धि तैयार થઈ ગઈ છે બાલ મંદિર જવા માટે। દાદા કાચી કેરી લાવ્યા હતા અને એનું શાક આજે બનાવવાનું છે। ફોન ચાલુ છે, દાદા પ્રતીક ને રમાડ રહ્યા है। आ पहली वक्त हाथे हाथे दुलुकड़ी काढ़ी है और हमारे काची बना फोले रही है वहां लहाण फोले रही लहाण। मम्मी आई है तो એને જોવે રો કરે આપે જો કેવા કરે આપે। હા એ અવાજથી તો એવો રાજી થાય है ने। काका आया मारा काका, नमोबा आया। कौन आया? रिद्धि प्रतीक नमोबा आया। पाटन जाऊँ लई जाओ प्रतीक। कौन आयो? रमोबा आया। कौन छे? रमोबा। कौन छे? रमोबा। प्रतीक कौन छे? प्रतीक कौन छे? तो भाई लोट बांधेरी से चक्का અને શિલ્પા અહીંયા શાક ને બનાવેરી। ભાઈ જી છે બાલ મંદિર થી ઘરે નાસ્તો લઈને આવી। હા ડાઈ છોડી દીધી તો ડાઈ છોડી નાસ્તો લાવી। વાવ શું લાવી છે આજે? દીદી લાવી છે ભાખરી ને ચણા। ભાખરી ચણા લાવી એમ ને। તો શું કરતા બાલ મંદિર? એ ચણા ખાવા। હા ભાઈ અહીં રોટલી બનાવેલી છે તો ભાખરી ચણા આયા હે। જેટલા વરે ખાઈશ હું આ શાક હું અહીં નહીં સ્વાદ એવો મસ્ત। તો આપણે બપોરનું ભોજન કરી લીધું હે। બપોરે જે હોટલ જવાના તો એ કેન્સલ થઈ ગયો હે। આજનો પ્લાન બનાવ્યો હોય તો આજે જમવામાં હતી છાશ, ડુંગળી બટાકાનું શાક અને આ મસ્ત શાક હતું। કોઈને ખબર હોય કોમેન્ટ કરજો। દિન મમ્મી જમવા બેસી ગઈ છે, હમણાં ભાઈ બેઠી છે
આજે છે અમારી એનિવર્સરી અને આ બે જણા બેઠા. જો કે હું ચકના બેઠો આના લીધે હા બોલો શું કરવા જવાનું આપણે? એમ બીજું શું ખાવાનું છે? બર્ગર. બીજું કઈ? કેમ કે આ પ્રતિકને રાખવો પડે તો એક ને એક જણા તો રહેવું જ પડે. આપણે પેલા કઈ લાગી હતી ખૂબ પેલી. હા બાપા હા આ દંડી એવી મારી છે ને માથામાં જોજો. હા નહીં કરો હવે પ્રતિક ને નહીં કરું બસ આંખ નહીં તો હારું. આંખમાં કચરું પડ્યું હતું ને એવું કાઢવા જતો હતો. રિધિન મમ્મીએ ના પાડી કે ના કરો. એની મમ્મી નું પડખું લીધો ને મારી એક ટણ હજુ બરે. હેલો નમસ્કાર દોસ્તો. તો અત્યારે વાગ્યા છે 4:30 જેવું થાય. આપણે પાસે આ જૂનું બાઇક છે મારા કાકાનો. આપણું બાઇક બી છે પાટણ. હવે જવાનું છે ઘંટીએ. ચાલો જઈએ ઘંટીએ. તો આ છે અમારી ઘંટી. લગભગ 40 થી 45 વર્ષ થઈ ગયા છે. ઘંટી બદલાઈ ગઈ છે. આ ઘંટી બદલાઈ પણ જગ્યાએ નહીં. આ બેઠા કાચી અને જૂની ઘંટી. ચાલો જૂની ઘંટી ચાલો તમને બતાવું. હે કાચી હમણાં થાય જી હારી મારા દાદા વખતની ઘંટી હારી. તો ગાઈસ આપણે અત્યારે અહીંયા એકે દાણા નહોતા. જો આટલા દાણા ભેગા થઈ ગયા. 2 4 6 7 થી 8 દાણા ભેગા થઈ ગયા. અને દરવાનું કામકાજ લગભગ જ બંધ રહેવાનું હોય. કેમ કે રમો કાકા પાટણ ને આપણને ફાવે પણ એટલું બધું નહીં ફાવતું. આ બધા તૈયાર થઈને ઊભા હે. આપણે તૈયાર થવા ગયા હતા હાથ પગ ધોવા. તો અમે જાય રહ્યા છીએ રાધનપુર પેટ્રોલ ભરાવા. રિદ્ધિ 100 રૂપિયા નહીં છૂટા. ફોન કર દે ને ભાઈ ઓનલાઈન કાર્ડ ને ઓનલાઈન નહીં લેતા. પ્રत्येक पतो ए बापा સુધી આપણે ચા આયા આપણે પિઝા ખાવા નથી આયા. બીજા કોઈ નહીં મળે. પિઝા નહીં ખાવા આયા. પિઝા ખાવા થોડા આયા આપણે. પિઝા ખાવા આયા આપણે. कैसा लग रहा है? ઉપર તું ના સર તું મોટી કહેવાય તો ઘરે તો નાનો થયો એટલે આવી ગયા હા જમવા માટે. અને પિઝા સમજે મસાલા પાપડ ને શું આવ્યા? શું આવ્યું દીદી? પિઝા આયા. કેવું હે મસાલા પાપડ? મમ્મા વિડીયો બને બટકું ભરી દી હાથમાં. બટ કરો હવે બટકું ભરી દી ઉલાને ભલે રૂએ.
હોટલમાં બટકું ભરી જઈએ રૂ તો હોટલે જમી લીધું હે અને રિદ્ધિ ખાઈ રહી. રિદ્ધિ શું ખાઈ રહી તું? આઈસ્ક્રીમ. રિદ્ધિ ચાલો હવે ઘરે જાશો? ચાલો ભાઈ બધાને ખાતું